છોકરી થોડું સ્માઇલ શું કરી લે, ગાડા થઈ જાય છોકરાઓ. જાડિયાથી પાતળા થવાનો 56મો દિવસ. સવારમાં મસ્ત કડવી કોફી બનાવી, મોટું ડેપા જેવું કેળું ખાધું ને મસ્ત કોફી પેક કરીને હનુમાન ચાલીસા સાંભળતા આપણે પહોંચી ગયા હતા જીમ ની અંદર. આજે તો બૈડા ફાડ એક્સરસાઇઝ કરવાની હતી, એટલે બેક ની એક્સરસાઇઝ, પછી બાઇસેપ્સ ની એક્સરસાઇઝ કરી, એબ્સ ની એક્સરસાઇઝ કરીને 15 મિનિટ ચાલી લીધું. 1 સ્કૂપ વેર 1 સ્કૂપ ક્રિએટિન લઈને આપણે પહોંચી ગયા હતા ઘરે. 200 ગ્રામ ફ્રૂટ કાપી નાખ્યા, 200 ગ્રામ કર્ડ, 1 ચમચી ચિયા સીડ્સ નાખીને ડોજામ ગાલીને મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા. અને આપણી સેકન્ડ મીલ મિક્સ વેજીટેબલ સેલેડ, ચણા લોટના પુલ્લા, 200 ગ્રામ દહીં ઢીચીને આપણે નીકળી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. મસ્ત આ ભાઈબંધ ખબર નહીં કોઈ છોકરીને જોઈને એવો હસતો હતો ને પકડી ગયો. પછી આપણે આપણી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખ્યું. પછી હું એક મીટિંગમાં આવી ગયો. મીટિંગ પતાવીને ક્લાયન્ટને ડ્રોપ કરીને હું નીકળી ગયો તો ઘરે. ઘરે પહોંચીને મસ્ત મિક્સ વેજીટેબલ સેલેડ, 100 ગ્રામ રાઈસ, 200 ગ્રામ પનીર, જૈન ડેરીનું પનીર હતું, 50 ગ્રામ પ્રોટીન વાળું એક ખાઈને 1 સ્કૂપ વે પેક કરીને આપણે નીકળી ગયા આપણા દોસ્તો જોડે બેસવા. અને આ તો વેટરની જેમ મને પાણી હાલતો તો એવી મજા આવી ગઈ, સારી ટ્રીટમેન્ટ લઈને. અને એમાં અચાનક મારું 1 સ્કૂપ વે આ ભાઈએ છુપાડી દીધું તો એટલો ઇનોસન્ટ બોલતો હતો, પણ પછી પકડાઈ ગયું. પછી આપણે એક પેક પ્રોટીન સ્કૂપ નો મારીને દોસ્તો જોડે ચર્ચા કરી, એમની પાર્ટીનું ડિસ્કસ કરીને નીકળી ગયા ઘરે. તમે ફોલો કરો લ્યા.